તો સુરતમાં રેલવેના અધિકારીઓનો લૂલો બચાવ સામે આવ્યો છે। રેલવેના બચાવમાં અધિકારીઓનો ગોળ ગોળ જવાબ, દંડા માત્ર જાડી પર માર્યા હતા। જીએમ દ્વારા કહેવામાં આવ્યું છે મુસાફરોને દંડા ન માર્યાનું રેલવેના અધિકારીઓનું રટણ છે। लाठी किसी पैसेंजर के ऊपर नहीं चला। आप अगर देखेंगे, सारा वीडियो देखेंगे, जितने हमको वीडियो उपलब्ध कराए गए हैं, सब वीडियो में जो देखा है उसमें जो फेंसिंग लगी हुई थी, फेंसिंग के ऊपर डंडा मारा जा रहा था। जो हमारा कंक्रीट सरफेस था उसके ऊपर डंडा मारा जा रहा था कि लोग लाइन लगा करके चलें। किसी यात्री के ऊपर कोई डंडा लगते हुए मैंने कोई वीडियो नहीं देखा। तो मावठाने लईने हवामान विभागनी आगाही छे। दक्षिण पश्चिम राजस्थान तरफ एक सिस्टम सक्रिय थई छे। दक्षिण गुजरात अने सौराष्ट्र कच्छमां वरसादनी आगाही करवामां आवी छे। सौराष्ट्રના अमरेली अने भावनगरमां वरसादनी संभावना छे। दक्षिण गुजरातमां वलसाड, तापी, डांग, दमण, दादरानगर हवेलीमां आगाही छे। तो 26 एप्रिल सुधी तापमान यथावत रहेशे। हम बारिश का संभावना बताए हैं। इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की कुछ हिस्सों में और हमारा जो सौराष्ट्र कच्छ की कुछ ज़िले में बारिश होने का संभावना रहेगी। इसमें जो ज़िला आ रहे हैं, जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरानगर हवेली, हमारा दक्षिण गुजरात की जो ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे 21 से लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का संभावना रहेगी। રાજકોટના અખાત્રીજના દિવસે જસદણ તાલુકાના કમળાપુર ગામે વરસાદનો વર્તારો દેશી પદ્ધતિથી કાઢવામાં આવ્યો છે। માન્યતા મુજબ આ વરસાદનો વર્તારો કાઢવામાં આવ્યો, જેમાં વાવણી મોડી થવાના એંધાણ જોવા મળ્યા છે। જ્યારે શ્રાવણ મહિના તેમજ ભાદરવા મહિનામાં વરસાદ સારો થવાના એંધાણ જોવા મળ્યા છે। ગામના કેટલાક વૃદ્ધ લોકો દ્વારા આ વર્તારો કાઢવામાં આવતો હોય છે। કાચા માટીના મટકામાં પાણી ભરીને વર્તારો કાઢવામાં આવતો હોય છે। ઉલ્લેખનીય છે કે દેશી પદ્ધતિથી આ વર્તારો છે તે કાઢવામાં આવ્યો છે। જસદણની આ સમગ્ર ઘટના શ્રાવણ ભાદરવામાં સારા વરસાદના એંધાણ છે તે હાલ જોવા મળી રહ્યા છે। તો કાચા માટીના મટકામાં પાણી ભરીને આ વર્તારો છે તે કાઢવામાં આવ્યો છે। તો કમળાપુર ગામે વરસાદનો વર્તારો છે તે કાઢવામાં આવ્યો છે દેશી પદ્ધતિ દ્વારા। જૂનાગઢમાં ગરમીનો કહેર, તાપમાન 40 સેલ્સિયસને પાર। ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન। શહેરમાં ગરમીનો પારો સતત વધ્યો છે। તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર અસર। બપોર દરમિયાન રસ્તાઓ સુમસામ બન્યા છે। બપોરના સમયે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ છે। તાપમાન વધતા આરોગ્ય પર પણ અસરની શક્યતા છે। તંત્ર દ્વારા પણ ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। મેટ્રોની કામગીરીમાં પાણીની લાઇન તૂટી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો। અલથાણ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। અલથાણ ભીમરાડમાં પાણી ઓછું મળવાની સંભાવના છે। તો પાણીની લાઇન તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સ્થાનિકોની માંગ છે। આગળ વાત કરીએ જૂનાગઢની, તો દામોદર કુંડ 2 દિવસ માટે બંધ। ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં લોકોએ પિતૃ તર્પણ કર્યું। દામોદર કુંડ ઘાટની ઊંડાણથી સફાઈ કરાશે। કાલથી 2 દિવસ દામોદર કુંડ બંધ રહેશે। તો 23 એપ્રિલથી દામોદર કુંડમાં નવા નીર ભરાશે અને લોકો માટે તે ખુલ્લો પણ મૂકવામાં આવશે। ગુજરાતની વધુ એક લોક ગાયિકાના પ્રેમ લગ્નનો વિવાદ। કાજલ મહેરિયાના પરિવારજનો સાસરીમાં પહોંચ્યા। સમાજના આગેવાનો સાથે કાજલની સાસરી શેરથા પહોંચ્યા। મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી। કાજલને છૂટું આપવા પરિવારજનોનો દબાણ છે। કાજલના નામથી યુવકે મિલકત ઊભી કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। યુવકના પરિવારજનનું નિવેદન છે, કાજલ અલ્પેશે કોર્ટ મેરેજ કર્યા છે। છેલ્લા 8 મહિનાથી તેઓ જોડે રહે છે। કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી હતી। કાજલ બેન તો 6 થી 7 મહિના બરાબર છે। અને લોકો સાથે જ રહેશે, અમદાવાદમાં રહે? હા। બરાબર। કોર્ટ મેરેજ કર્યા છે ને? હા, કરી લીધા।
ઓકે, તો ગઈકાલે પછી પોલીસ સ્ટેશનમાં આપણે શું જાણ કરી છે? પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે અમારે આ રીતે આરામ કરે છે. તો સોના ચાંદીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સોનાના આજના ભાવમાં 700 રૂપિયાનો ઘટાડો, જ્યારે ચાંદીમાં આજે 10,000નો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,000 રૂપિયા છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા છે. મહેસાણામાં રામોસણા બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે. રોડ પર જતી કારમાં અચાનક આગથી દોડધામ મચી છે. આગની ઝપેટમાં કાર બળીને ખાખ થઈ છે. મહેસાણા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. અમદાવાદના હાટકેશ્વરમાં આવેલા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજને તોડી પાડવાનું અભિયાન અંતે સંપન્ન થતા સ્થાનિકોને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ખોખરાને સીટીએમ સાથે જોડતા હાટકેશ્વરના 45 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજનું વર્ષ 2017માં ખાતમુહૂર્ત થયું હતું. જોકે એકાદ વર્ષના ઉપયોગ બાદ જ ગાબડા પડવાની શરૂઆત થઈ જતા બેરિકેડ્સ મૂકવાની ફરજ પડી હતી. પ્રાદેશિક તેમજ નેશનલ એજન્સીઓ અને લેબોરેટરીઓએ તેના વિવિધ ભાગોની ચકાસણી કરીને તેને ઉતારી લેવા સૂચન કર્યા, જે બાદ સ્થાનિકોએ પણ તેને જમીનદોસ્ત કરવા માટેની માંગ કરી હતી. ખોખરા સીટીએમને જોડતો વિવાદિત બ્રિજ આજે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી હતી, ધુમાડા ખાવા પડ્યા હતા, ધંધામાં નુકસાન થયું હતું. એમના ધંધામાં ખૂબ જ અસર પડી હતી. 2017માં આ બ્રિજ બન્યો હતો અને 2020માં ખુલ્લો પાડવામાં આવ્યો હતો. અમદાવાદની શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. અમદાવાદના ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓને ટ્રેક કરાશે. વિદ્યાર્થીઓને આગળ એડમિશન મળ્યું કે નહીં, એડમિશન માટે શું તકલીફ પડી રહી છે, તે તમામ બાબતોનું ટ્રેકિંગ થશે. શાળાઓનું લિસ્ટ ઓનલાઈન મૂકવામાં આવ્યું છે. 100% એડમિશન અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેના પ્રયાસ. અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારે 100% કામગીરી થાય તે માટે એક્શન પ્લાન પણ બનાવ્યો છે. સાથે સાથે આ ડિજિટલ પેજ દ્વારા જે કોર્પોરેશનમાં ભણતા હોય તેવા બાળકો, ખાનગી શાળામાં ભણતા હોય તેવા બાળકો, એમને એમની નજીકની ગ્રાન્ટેડ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળાની માહિતી મળી રહે તેના માટે એ શાળાના ગૂગલ મેપિંગ સહિતના પ્રિન્સિપાલના નંબર સહિત અને કયા ધોરણો વર્ગો ચાલે છે, તેમની નજીક કઈ કઈ શાળાઓ છે તેની વિગતો એમને મળી રહે તે માટે એક ડિજિટલ પેજ બનાવ્યું છે. અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યા મામલે હિન્દુ સંગઠનો મેદાને છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે. અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. 10 વર્ષમાં 5 જેટલી હત્યાથી ધંધુકામાં કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. કિશન ભરવાડમાં હજુ યોગ્ય ન્યાય નહીં મળ્યો, ત્યાં આ વધુ એક હત્યા. વધુ એક જેહાદીએ ભરવાડ યુવાનની હત્યા કરતા એએચપીએ કરી છે કાર્યવાહીની માંગ. બાઇક ટકરાવા જેવી સામાન્ય બાબતમાં હત્યાને અંજામ અપાયો હતો. આરોપીઓને ફાંસી તથા બાંધકામો પર બુલડોઝર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગીર સોમનાથના ઉનામાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીને કેશોદથી ઝડપી પાડ્યો છે. તો રામજી ઉર્ફે રામા ગોહિલ નામક આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં હીટ વેવ અને વધતી ગરમીને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં છે. ગુજરાતમાં એપ્રિલ, મે અને જૂનમાં ગરમીની તાપમાન વધે છે. 40 ડિગ્રી પર યલો રેન્જ અને 45 ડિગ્રી પર ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલોને હીટવેવ અંગે ગાઈડલાઈન આપવામાં આવી છે. હીટવેવ માટે મેડિકલ ઓફિસરો, પેરામેડિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. હીટ સ્ટ્રોક વખતે ORS, IV ફ્લોઇડનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ORS કોર્નર બનાવવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોકને લગતા દર્દીઓ માટે CHCમાં 2 બેડ ઉપલબ્ધ રખાશે. ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ વોર્ડમાં 5 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ માટે પંખા, AC પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આગ ન લાગે એ માટે ફાયર સેફટી અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. NSU અને ICUમાં ખાસ ફાયર સેફટી ચકાસણી કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન સગર્ભા માતા, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
સુતરાઉ કપડાં પહેરવાને 12 થી 4નો સમય બહાર ન નીકળવું, શહેરી વિસ્તારોમાં ભિક્ષુકો અને રાહદારી માટે શેલ્ટર હોમ પણ ખોલવામાં આવ્યા છે. વધુમાં હોસ્પિટલમાં પ્રિપેરનેસ કરવામાં આવેલી છે. અત્રેથી માર્ચ મહિનાની અંદર જ તમામને પ્રિપેરેશન માટેની એક ગાઈડલાઇન પણ રજૂ કરીને તમામ હોસ્પિટલોને આપવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે તમામ સ્ટાફને, મેડિકલ ઓફિસરથી માંડીને પેરામેડિકલ સ્ટાફને આની તાલીમ આપવામાં આવેલી છે. ORS, IV ફ્લુઇડ્સનો જથ્થો જે ખાસ હીટ સ્ટ્રોક વખતે જરૂર પડતી હોય છે તે જથ્થો સુનિશ્ચિત કરવામાં આવેલો છે. અમદાવાદમાં ઐતિહાસિક 149મી રથયાત્રાની તૈયારીઓનો શુભ આરંભ થયો છે. જગન્નાથ મંદિર ખાતે પરંપરાગત ચંદન યાત્રા અને રથ પૂજન વિધિ સંતો, મહંતો અને ભક્તોની હાજરીમાં ભવ્ય રીતે યોજાઈ, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બેન સુભદ્રાજીને ચંદન અર્પણ કરવામાં આવ્યું. ઉનાળાની ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે માટે ચંદન યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ સાથે રથના સમારકામ, પૈંડાની તપાસ સહિતની તૈયારીઓ હવે આગામી દિવસોમાં કરવામાં આવશે. વર્ષ 2026માં અધિક માસ હોવાના કારણે આ વખતે રથયાત્રા 16 જુલાઈએ યોજાશે. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ પ્રસંગે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા. ચંદન યાત્રા સાથે સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી જુલાઈએ નીકળવાની છે. રથયાત્રા પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય છે, જેમાં પ્રથમ મહોત્સવ રથ પૂજન એટલે કે ચંદન યાત્રા જેને કહેવાય છે તે પૂજન અત્યારે સંપન્ન કરવામાં આવ્યું છે. આજના દિવસે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીના રથોનું વિશિષ્ટ પૂજન થતું હોય છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે. પુરીમાં પણ ભગવાન જગન્નાથજીને આજના દિવસે આ રથોનું પૂજન થતું હોય છે. આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરે પણ ભગવાન જગન્નાથજીના રથોનું પ્રતિવર્ષ અક્ષય તૃતીયાના દિવસે પૂજન વિધિ કરતા હોય છે. આજ આ પૂજન વિધિ સંપન્ન કરી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રવાસ દરમિયાન જૂનાગઢમાં કેશોદ ખાતે યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું અને તમામ ઉમેદવારોને જીતાડવા માટે આહવાન કર્યું હતું. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ પ્રત્યે જનસમર્થન સતત મજબૂત છે અને 33% મહિલા આરક્ષણ મુદ્દે વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કોંગ્રેસ સામે મહિલાઓમાં નારાજગી હોવાનું જણાવ્યું. મનસુખ માંડવિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસ કાર્યોની પ્રશંસા કરી તેમજ રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને વિકાસ ક્ષેત્રે સરકારની કામગીરીના વખાણો કર્યા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 26 એપ્રિલના રોજ મતદાનમાં ભાજપ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે. અને કોંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, સપા વગેરે જેવી પાર્ટીઓએ બહેનોને વિધાનસભા અને લોકસભાની અંદર 33% મહિલા આરક્ષણ માટેના બિલને જે રીતે વિરુદ્ધમાં મતદાન કરીને નામંજૂર કર્યું છે. મહિલાઓ દુઃખી પણ છે, મહિલાઓ ગુસ્સામાં પણ છે. ચૂંટણીની અંદર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય થશે. ચૂંટણીમાં હવે મત માટે રૂપિયાની વહેંચણી. દાહોદમાં ગ્રામજનોની રૂપિયાની વહેંચણીનો વિડીયો વાયરલ થયો છે. ધાવડીયા જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર સુમનબેનના પતિનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના ઉમેદવારના પતિ દ્વારા અપાતા રૂપિયાનો લોકોએ વિરોધ કર્યો છે અને આ વિડીયોમાં લોકો પૈસા લેવા ઇનકાર કરતા હોવાની વાતો રેકોર્ડ ઘેસવા ગ્રામ પંચાયતની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. ગ્રામજનોએ ભાજપના કાર્યકર્તાને આડે હાથે લીધા. ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓને ઊભી પૂંછડીએ ભગાવ્યા હતા. ભાજપના ઉમેદવારના પતિનો વિડીયો વાયરલ થતા રાજકીય માહોલ પણ ગરમ થયો છે. ચૂંટણી પંચ આ વાયરલ વિડીયોને લઈને શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું. એ વિડીયોની અંદર ક્યાંક એડિટ કરવામાં આવ્યું એવું લાગે છે. અમને એવું બદનામ કરવામાં આવે છે કે અમારે ભાજપને અને સાથે અમને ઉમેદવારને એવો બદનામ કરવામાં આવે છે કે આ લોકો પૈસા આપ્યા. અમે કોઈ પૈસા નથી આપ્યા. અમે અમારી સાહિત્ય અને અમારું જે પત્રિકા છે એ અમે અમારા ભાઈઓને આપતા હતા, એ ના પડ્યું એટલે સીધા અમે અમારી બહેનોને અમે પત્રિકા આપીએ છીએ. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. 26મી યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સાથે જ આગામી 23મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેને લઈને પણ વહીવટીતંત્રએ કમર કસી છે.
ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી 23મી તારીખે હોવાથી ઉમરેઠમાં મતદાન કરતા મતદારોને સ્થાનિક સ્વરાજમાં વચલી આંગળીએ લગાવાશે શાહીનું નિશાન. ઉમરેઠ વિધાનસભામાં લાગુ પડતા સ્થાનિક સ્વરાજના જેટલા મતદાર મથકો છે, આ મતદાન મથકો ઉપર ડાબા હાથની મધ્યમ આંગળી, જે વચલી આંગળી છે ડાબા હાથની, આ આંગળી ઉપર અવિલુપ્ત શાહીનો ઉપયોગ કરવામાં આવશે. કેમ કે ફર્સ્ટ ફોર ફિંગર ઉપર તો 23મી તારીખે પણ ઇન્ડેલિબલ ઇંક લાગેલી હશે. તમામ પોલિટિકલ પક્ષોને પણ અપીલ કરવામાં આવે છે કે 26મી તારીખે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે અને આ કોઈ મૂંઝવણ ના ઉપસ્થિત થાય અને ખોટી ફરિયાદનો પણ કોઈને અવકાશ ના મળે, આ માટે